હલો, નમસ્કાર મહેન્દ્રસિંહ. નમસ્તે. બોલો પેલા. પાલિતાણા નગરપાલિકામાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ, હાલના પ્રમુખ અને તમામને આપે કોંગ્રેસમાંથી ભાજપમાં લઈ લીધા, શું કહેશો? પાલિતાણા નગરપાલિકાનો આજે ઉમેદવારી પત્રક ભરવાનો છેલ્લો દિવસ હતો. પાલિતાણા કોંગ્રેસના શહેરના પ્રમુખ ઓમદેવસિંહ સરવૈયા, એમની સાથેના 4 કોર્પોરેટરો અને અન્ય એના ટેકેદારો, આ લોકો એકી સાથે ભારતીય જનતા પાર્ટીમાં આજે પ્રવેશ લીધો છે અને વિકાસની યાત્રામાં સાથે જોડાણા છે. અને સાથોસાથ વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 6 એમ ત્રણેય વોર્ડ મળીને 8 સીટ આજે બિનહરીફ જાહેર થઈ જાય છે. કે જ્યાં કોંગ્રેસ મુક્ત, આમ તો કોંગ્રેસ મુક્ત થઈ ગયું છે, 13 જગ્યાએ કોંગ્રેસ ઉમેદવાર ઉભા નથી રાખી શકી હકીકતમાં તો. એટલે ભારતીય જનતા પાર્ટીની 36માંથી 30 સીટ આવશે એવી મને આશા છે. સાહેબ, 36 સીટની જે પાલિતાણા નગરપાલિકા છે તેમાં કેટલી બિનહરીફ થઈ શકે છે? અત્યારે 8 થઈ શકે છે. 8 બિનહરીફ થઈ છે ને? હા. અન્ય કોઈ તમારી સાથે હજી કોઈ સંપર્કમાં છે તેવી પણ માહિતી મળી રહી છે, શું કહેશો? સંપર્કમાં ચૂંટણી સુધી બધા રહેવાના, અત્યારે નહીં, કાયમી રહેવાના. બરાબર છે, એટલે હજી કોઈ તમે ગાબડું પાડી શકો એવી શક્યતાઓ ખરી? આપણે એની મેળાય પડે છે, એમાં પાડતા નથી. કોંગ્રેસનો આંતરિક વિવાદ છે, આપણે એની મેળાય જ પડે છે, અમારે પાડવાની જરૂર જ નથી પડતી. મહેન્દ્રસિંહ, આપ જિલ્લા પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છો 2 વખત. અનેક વખત તમે આ રીતે કોંગ્રેસમાં ગાબડા પાડ્યા છે, શું કહેશો તમે? ગાબડા નથી પાડતા, પ્રેમથી જ બધું હોય છે. લોકો ત્યાંથી કંટાળી ગયા હોય અને અમારા કામથી આજે 5 ટર્મથી પાલિતાણા નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બની ગઈ છે. તો 5 ટર્મથી જે વિકાસ થયો હોય, વિકાસના પ્રવાહમાં એ લોકો સાથે જોડાય છે. ભાજપના વિચારો સાથે જોડાવું એનો વ્યક્તિગત વિષય હોય છે. બરોબર, ભલે ભાઈ, આભાર. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.